जय गौ माता। श्री हिंगलाज गौ प्राकृतिक फार्म गाय आधारित प्राकृतिक खेती। मारू नाम से वाकेला भलुभा बनेसिंह, गाम खारिया, तालुको कोंकरेज, जिल्लो बनासकांठा। मोबाइल नंबर है 96 2 43 13 7 11। હવે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર દિવેલાનું વાવેતર કરેલું છે। ફક્ત ને ફક્ત ગાય આધારિત દિવેલા। એની અંદર આપણે મિશ્ર પાકમાં ગદમ એટલે કે રજકાનું વાવેતર કરેલું છે। તો આ રજકાની હાઈટ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો। ઘણા ખેડૂતો કહે છે કે રજકા વધતો નથી, પણ મારે રજકો એટલો વધે છે કે 10 દિવસની અંદર 3.5 થી 4 ફૂટની હાઈટ થાય છે મારા રજકાની। એક પાણી પાઈ અને કટિંગ કરી લઉં હું, અને બીજું પાણી પાછો રજકો તૈયાર થઈ જાય છે। તો દરેક ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા નમ્ર વિનંતી। આ રજકો હાલ બધો પડી ગયો છે ભાઈ, એનું કારણ કે હાઈટ બહુ વધી ગઈ છે। 3.5 ફૂટ ઉપરની હાઈટ છે હાલની તારીખમાં રજકાની। મારે કમ્પ્લેટ છાતી બરોબર આવે છે, કેળા બરોબર આવે છે, બરાબર। તો તમે રજકો જોઈ શકો છો। બધો એવું નથી કે એક જ ચારાનું આવર જડો। લગભગ રજકો આવ્યો 2.5-3 ઘણો છે, બધા મેં નાખેલું છે રજકો, અને બધો એ હાઈ ક્વોલિટી રજકો થાય। એટલું બેસ્ટ રિઝલ્ટ છે ને રજકાનું, તમે જોઈ શકો છો। જુઓ રજકો, આટલો રજકો તો બધા ખેડૂતો કહે છે કે અમારા રજકો વધતો જ નહીં। આટલો રજકો આટલી હાઈટ પકડતો જ નહીં। 10 દિવસની અંદર 3.5 થી 4 ફૂટની હાઈટ થાય। અને હું ખોટો હોય તો જેને પણ મારા ફાર્મ પર આવી અને રૂબરૂ વિઝિટ કરવું હોય તો કરી શકે છે અને જોઈ શકે છે। આ રજકો હાઈ ક્લાસ રજકો છે, જોઈ શકો રજકા આની અંદર। તો આની અંદર ફક્ત ને ફક્ત હું જીવામૃત અને બેક્ટેરિયા કવકુટૃણામૃત જ પાઉં છું, બીજું કંઈ કરતો નથી। તો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે, જોઈ લો રજકાની અંદર। એની હાઈટ જાય ગ્રેનેડ જો ફર્સ્ટ ક્લાસ છે। પેલા ખેતરમાંથી કાપણી કરતાં કરતાં આવ્યું ને અહીં તૈયાર, આથી કાપણી કરતાં કરતાં ત્યાં તૈયાર થઈ જાય છે। એક પાણીમાં જ તૈયાર થઈ જાય ફક્ત। છેલ્લામાં છેલ્લા 12 દિવસ કે 13 દિવસની અંદર અને કાપવો જ પડે રજકો, નહીંતર પડી જાય। એની હાઈટ બહુ ઊંચી છે, એટલે બહુ ઊંચી હાઈટ વધી જાય। જો આ મારા સાથી હોમો આવે। જય ગૌ માતા।